प्रधानमंत्री मोदी आज जामनगर की मुलाकाते छे। पीएम मोदी ने आवकारवा जामनगर में तैयारीओ थई रही है। जामनगर एरफोर्स खाते पीएम मोदी आगमन थशे। एरफोर्स थी सीधा लाल बंगला सर्कल खाते आवी पहोंचशे। लाल बंगला सर्कल खाते भव्य अभिवादन समारंभ योजाशे। वडाप्रधान नरेंद्र मोदी आज जामनगर पधारवाना छे, त्यारे वहीवटी तंत्र द्वारा तमाम तैयारीओ पूर्ण करवामां आवी छे। मारी पाछळ दृश्योमां जोशो टाउन हॉल पासेनो जे आ विस्तार छे, आ विस्तारमां અહીં જે છે એ આજે રાત્રિના સમયે એક ભવ્ય અભિવાદન સમારોહ યોજાવાનો છે। મહત્વનું છે કે જે રીતે પશ્ચિમ બંગાળ સહિતના રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટીની ઐતિહાસિક જીત થઈ છે અને આ જીતને વધાવવાના પગલે સીધા પ્રથમ વખત જે છે જીત બાદ ગુજરાત વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતા હોય ત્યારે તેમનું અભિવાદન કરવા માટે જામનગરની જનતા પણ આતુરતાથી રાહ જોઈ રહી છે। ત્યારે આજે રાત્રિના સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો કાફલો જામનગર એરફોર્સ સ્ટેશન ખાતે આવી પહોંચશે। જામનગર એરફોર્સ સ્ટેશન ખાતેથી સીધા જે છે મોટર માર્ગે તે લાલ બંગલા સર્કલ ખાતે પહોંચશે અને લાલ બંગલા સર્કલ ખાતે પહોંચ્યા બાદ જે અહીં તેમનું અભિવાદન સમારોહનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। આપ જોશો દ્રશ્યો, હજારોની સંખ્યામાં ખુરશીઓની વ્યવસ્થા કરવામાં આવી છે અને સામે એક વિશાળ સ્ટેજ પણ બનાવવામાં આવ્યું છે। મહત્વનું છે કે જે રીતે જામનગરના સર્કિટ હાઉસમાં આજે રાત્રિના સમયે વડાપ્રધાનનું રાત્રિ રોકાણ થવાનું છે અને આજે રાત્રે રાત્રિ રોકાણ કર્યા બાદ જે છે આવતીકાલે સવારે તે સોમનાથ મહાદેવના દર્શન અને અન્ય કાર્યક્રમો માટે જામનગરથી રવાના થવાના છે। ત્યારે ક્યાંક ને ક્યાંક જે રીતે આખો જે છે શહેરને દિવાળીની જેમ શણગારવામાં આવ્યું છે, રોશનીનો ઝગમગાટ કરવામાં આવ્યો છે અને મહત્વનું છે કે ઠેર ઠેર વડાપ્રધાનને આવકારતા બેનરો, હોર્ડિંગ અને પોસ્ટર અને એલઈડી સ્ક્રીન પણ લગાવવામાં આવી છે। આપ જોઈ શકો છો જે આ વ્યવસ્થા છે, અહીંથી તમામ લોકો જે આવશે તેમને જે છે સ્કેનર મારફતે સ્કેન કરીને અહીં જે છે પ્રવેશ આપવામાં આવશે। શહેરભરમાંથી ખૂબ જ મોટી સંખ્યામાં જનતા અહીં ઉમટી પડવાની છે અને હજારોની સંખ્યામાં લોકો આવે તે માટે જે છે આહવાન પણ કરવામાં આવ્યું છે। જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના સાંસદ પૂનમબેન માડમ, રાજ્યમંત્રી રીવાબા જાડેજા અને તમામ લોકો જે સતત એક સપ્તાહથી આ કાર્યક્રમ ખૂબ સારી રીતે જાય તે માટે વહીવટી તંત્ર સાથે મળી અને આ આયોજન કરી રહ્યા છે। આપ જોશો ખૂબ સુંદર વ્યવસ્થા જે છે કરવામાં આવી છે અને વડાપ્રધાનની એક ઝલક નિહાળવા માટે જે છે ખૂબ જ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડવાના છે। ત્યારે આજે રાત્રિના સમયે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જામનગર આવી પહોંચશે અને તેમના એક ભવ્ય અભિવાદન સમારોહનું અહીંયા તડામાર તૈયારી સાથે આયોજન કરવામાં આવ્યું છે। મુસ્તાક જી મીડિયા, જામનગર।